સેકન્ડ ચેપ્ટર છે એ શું છે એ વિશે આપણે વાત કરી લઈએ. વિન્ડોઝનો પરિચય. બરોબર છે. આપણે જે કોઈ ઓપરેટિંગ સિસ્ટમ નો યુઝ કરીએ છીએ એનો આપણે અહીંયા પરિચય મેળવવાનો છે. એમાં આપણે ઓપરેટિંગ સિસ્ટમ શું છે એ વિશે વાત કરી હતી. શોર્ટમાં કહી દઉં કે કોમ્પ્યુટરને આપણે શરૂ કરીએ છીએ તો ઓપરેટિંગ સિસ્ટમ છે એ હોવી જરૂરી છે, ઇન્સ્ટોલ હોવી જરૂરી છે. ઓપરેટિંગ સિસ્ટમ ની હોય તો આપણે આપણું કોમ્પ્યુટર છે એમાં કોઈ પણ જાતનું વર્ક કરી શકશું નહીં. બરોબર છે. આ માટે ઘણી અલગ અલગ માર્કેટમાં ઓપરેટિંગ સિસ્ટમ હોય છે. આપણે પસંદની આપણને જે ફાવે એ ઓપરેટિંગ સિસ્ટમ આપણે ઇન્સ્ટોલ કરાવી શકીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરી હતી યુઝર ઇન્ટરફેસની. યુઝર છે એ કોમ્પ્યુટર સાથે કઈ રીતે ઇન્ટરફેસ કરે છે તો એમાં બે ટાઈપ હતી, કમાન્ડ લાઈન ઇન્ટરફેસ અને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. કમાન્ડ લાઈન ઇન્ટરફેસ જે છે એમાં તમારે કોઈ પણ કાર્ય કરવા માટે કમાન્ડ યાદ રાખવો પડે છે. જો તમે કમાન્ડ સાચો ન આપો તો તમે કાર્ય વ્યવસ્થિત રીતે કરી શકો નહીં. બરોબર છે. જે કોઈ કાર્ય કરવું હોય એમ. જ્યારે બીજું છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એટલે તમે માઉસની ક્લિક થી કોઈ પણ કાર્ય કરી શકો. બરોબર છે. તમારે કમાન્ડ યાદ રાખવો પડતા નથી. બરાબર. હાલમાં આપણે જે યુઝ ઇન્ટરફેસ નો ઉપયોગ કરીએ છીએ એ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ છે. બધાને સરખું સંભળાય છે ને બટા? હા મિસ. હા મિસ. ત્યારબાદ આપણે વાત કરી હતી ડેસ્કટોપની. કોમ્પ્યુટર સ્ટાર્ટ કરીએ અને થોડીક જ ક્ષણમાં આપણને સ્ક્રીન ઉપર જે પેલી સ્ક્રીન દેખાય એને આપણે ડેસ્કટોપ કહીએ છીએ. બરોબર છે. ત્યારબાદ આપણે જોઈએ કે ડેસ્કટોપ કેવી સ્ક્રીન હોય છે. મોસ્ટ ઓફ બધા જ કોમ્પ્યુટરમાં ડેસ્કટોપ આવું હોય છે. કદાચ આઈકોન ઓછા કે વધારે હોઈ શકે. બરોબર છે. અહીંયા તમને ડેસ્કટોપ ઉપર આઇકન્સ, ટાસ્કબાર જે નીચેની આડી પટ્ટી હતી એના વિશે વાત કરી છે. ટાસ્કબાર ઉપર ડાબી બાજુ સ્ટાર્ટ મેનુ આવેલું છે અને જમણી બાજુ છે નોટિફિકેશન એરિયા હોય છે. ત્યારબાદ વાત કરી હતી વિન્ડોઝમાં માઉસનો ઉપયોગ શું છે. માઉસનો ઉપયોગ શું થાય છે, કઈ રીતે થાય છે, આપણે બધાને ખબર છે. આપણે બધા માઉસનો યુઝ કરીએ છીએ. કરો જ ને કે નથી કરતા? હા. ઓકે, વેરી ગુડ. તો આપણને ખ્યાલ છે કે માઉસનો આપણે કઈ રીતે ઉપયોગ કરીએ છીએ. અમુક માઉસની ઇવેન્ટ આપી છે તમને અહીંયા જે આપણે માઉસનો ઉપયોગ કરીએ ત્યારે યુઝ કરીએ છીએ. પોઇન્ટિંગ કરવું એટલે કે સ્ક્રીન ઉપર તમારે કઈ દેખાડવું હોય તો માઉસનો એરો છે એ ત્યાં લઈ જવો. એને પોઈન્ટિંગ કર્યું કે ક્લિક કરવું માઉસને દબાવવાનું એકવાર એની બટન છે પ્રેસ કરવાનું. લેફ્ટ ક્લિક માઉસનું ડાબી બાજુનું બટન દબાવવાનું. રાઈટ ક્લિક માઉસનું જમણી બાજુનું બટન દબાવવાનું. ડબલ ક્લિક માઉસનું બટન છે એ એક સાથે બે વાર દબાવવાનું અને ડ્રેગ કરવું. માઉસના બટનને નીચે ખસેડવું. તો આ છે એ માઉસની બધી ઇવેન્ટ છે જેનો આપણે યુઝ કરીએ છીએ. ત્યારબાદ આપણે જોયું કે રિસાયકલ કોઈ પણ ફોલ્ડર છે એને સિલેક્ટ કરવાનું, ફાઇલને સિલેક્ટ કરવાની અથવા તો કોઈ એપ્લિકેશન હોય એને સિલેક્ટ કરવાનું. સિલેક્ટ કરેલું હોય ત્યારે કેવું લાગે સિમ્બોલ અને સિલેક્ટ ન કરેલું હોય ત્યારે આઈકન કેવો લાગે એ બંને વસ્તુ તમને અહીંયા દેખાડી છે. ત્યારબાદ તમે જેને સિલેક્ટ કરો છો એની આગળ માઉસનું કર્સર રાખશો તો એક વ્હાઈટ પટ્ટી નીચે દેખાય જો એને કહેવાય ટૂલ ટીપ. ટૂલ ટીપમાં શું લખેલું હોય તો કે આજે તમે સિલેક્ટ કરેલું ફોલ્ડર છે એની અંદર શું આવેલું છે એ તમને ટૂલ ટીપમાં લખીને આપે છે. ત્યારબાદ તમે માઉસની મદદથી કોઈ પણ
એપ્લિકેશન ઉપર કોઈ પણ ફોલ્ડર ઉપર રાઈટ ક્લિક કરશો એટલે એક નાનું શોર્ટકટ મેનુ ઓપન થાય છે, જેમાં ઓપ્શન હોય છે ઓપન કરવાનું એ મેનુનું શોર્ટકટ ક્રિએટ કરવાનું, રીનેમ કરવાનું, પ્રોપર્ટીઝ એ બધા ઓપ્શન. બરોબર છે. પછી પાછું તમે ડેસ્કટોપ ઉપર કોઈ પણ જગ્યાએ ક્લિક કરશો એટલે જે આપણે સિલેક્ટ કરેલું હતું એ જતું રહેશે. અહીંયા તમને મેનુ આપ્યા છે સ્ટાર્ટ મેનુ અને શટડાઉન. સ્ટાર્ટ મેનુ ઉપર ક્લિક કરીએ એટલે આપણને ઓપ્શન આવે છે શટડાઉન રીસ્ટાર્ટનો. બરોબર છે. હવે સ્ટાર્ટ મેનુ ખોલવા માટે આ વસ્તુ આપણે જોઈ ચૂક્યા છીએ કે સ્ટાર્ટ મેનુ ખોલવા માટે સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરવાનું, અથવા તો કીબોર્ડમાં વિન્ડોઝ કી હોય છે એને પ્રેસ કરવાની, અથવા તો શોર્ટકટ કી Ctrl+Escape સાથે પ્રેસ કરવાની. તો આ 3 વેથી સ્ટાર્ટ મેનુ છે એ ઓપન થશે. સ્ટાર્ટ મેનુ ઓપન થયા બાદ એમાં 2 વિભાગ છે, એક ડાબો વિભાગ અને એક જમણો વિભાગ. ડાબા વિભાગમાં વારંવાર વપરાતા આપણે જે કોઈ એપ્લિકેશન વારંવાર વપરાતી હોય એના આઇકોન આવ્યા હોય છે અને નીચે ઓલ પ્રોગ્રામ્સ હોય છે. ઓલ પ્રોગ્રામ્સમાં જાશો તો તમારા કોમ્પ્યુટરમાં રહેલા તમામ પ્રોગ્રામ્સ તમને દેખાડશે. ત્યારબાદ છે જમણો વિભાગ. જમણા વિભાગમાં શું હોય છે તો કે પર્સનલ ફોલ્ડર હોય છે, ડોક્યુમેન્ટ્સ હોય છે, પિક્ચર્સ, મ્યુઝિક, ગેમ્સ, કમ્પ્યુટર રિલેટેડ, કંટ્રોલ પેનલ, ડિવાઇસ એન્ડ પ્રિન્ટર્સ, ડિફોલ્ટ પ્રોગ્રામ, હેલ્પ એન્ડ સપોર્ટ. આટલા મેનુ આવેલા હોય છે જમણા વિભાગમાં. જો હું એટલે આ બધું ઝડપથી જવા દઉં છું કારણ કે આપણે આની પહેલાના લેક્ચરમાં આ બધું એક્સપ્લેન કરેલું છે. છતાં તમને આમાંથી કંઈ ન સમજાય ને તો તમે મને વચમાં પૂછી શકો છો. સ્ટાર્ટ મેનુ પર પ્રોગ્રામ આઇકન પિન કરવા માટે અહીંયાથી આપણે બાકી હતું એ હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સ્ટાર્ટ મેનુ પર પ્રોગ્રામ આઇકન પિન કરવો. પિન કરવું એટલે કે તમને મારે છે સ્ક્રીન ઉપર જે જોતું હોય એ મળી જાય. અત્યારે મેં છે મારી મોબાઈલમાંથી મારી સ્ક્રીન છે ને પિન કરેલી છે એટલે તમને લોકોને મારી સ્ક્રીન બધાને દેખાશે. હા મિસ. બરોબર, એને પિન કર્યું કહેવાય. મારે કોઈ પણ પ્રોગ્રામ છે એ ડેસ્કટોપ ઉપર જોતો હોય તો મારે એને પિન કરવો પડે એટલે કે એ પ્રોગ્રામ છે સ્ક્રીન ઉપર દેખાય. પિન કરેલા બધા જ પ્રોગ્રામ સ્ટાર્ટ મેનુના ડાબા પેનમાં દેખાય છે. બરોબર છે. તમે જે પ્રોગ્રામને પિન કરવા માંગો છો એ પ્રોગ્રામ છે એ પછી તમને સ્ટાર્ટ મેનુનું ડાબી બાજુની પેનલ છે એમાં દેખાશે. હવે કઈ રીતે કરશું તો કે સ્ટાર્ટ મેનુ ઉપર સબ મેનુ જોવા માટે ઓલ પ્રોગ્રામ્સ પર માઉસ પોઇન્ટર મૂકો. ઓલ પ્રોગ્રામ્સ પર માઉસ પોઇન્ટર મૂકવાનું. ઓલ પ્રોગ્રામ સબ મેનુ પર એસેસરીઝ પર ક્લિક કરો. એસેસરી સબ મેનુ પર કેલ્ક્યુલેટર પર રાઈટ ક્લિક કરો તો તમને શોર્ટકટ મેનુ જોશો. બરોબર છે. અને આ જે શોર્ટકટ મેનુ પર પિન ટુ સ્ટાર્ટ મેનુ પર ક્લિક કરો. જો મારે અત્યારના કેલ્ક્યુલેટર છે ને એને પિન કરવું છે. પિન કરવું એટલે કે હું જ્યારે સ્ટાર્ટ મેનુ ઉપર ક્લિક કરું ત્યારે જે ડાબા હાથ બાજુ પેનલ ખુલે છે એમાં કેલ્ક્યુલેટર દેખાવું જોઈએ. મારે ઓલ પ્રોગ્રામની અંદર જઈને નથી ખોલવું, ડાયરેક્ટ મને દેખાવું જ જોઈએ. તો એની માટે શું કરવાનું તો કે પહેલા તો તમારે કેલ્ક્યુલેટરના પ્રોગ્રામ સુધી પહોંચવું પડે. પછી રાઈટ ક્લિક કરવાનું અને રાઈટ ક્લિક કરીને ઓપ્શન આવે એમાં પિન ટુ સ્ટાર્ટ મેનુ કરવાનું. એટલે જે કેલ્ક્યુલેટર છે એ જો અહીંયા સ્ટાર્ટ મેનુ આવી ગયું. સ્ટાર્ટ મેનુમાં પેલા ઓલ પ્રોગ્રામ્સની અંદર હતું ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવું પડતું. હવે તમને સ્ક્રીન ઉપર અહીંયા સ્ટાર્ટ મેનુ ઉપર ક્લિક કરો ત્યાં જ દેખાય છે. બધાને દેખાય છે બેટા આ વસ્તુ? હા મિસ. ઓકે બેટા. આવી રીતે તમે કોઈ પણ પ્રોગ્રામને પિન કરી શકો છો. હવે પછી વાત કરી છે સ્ટાર્ટ મેનુ પરથી પ્રોગ્રામ્સને અનપિન કરવા. બહુ બધા પ્રોગ્રામ થઈ ગયા છે મારા સ્ટાર્ટ મેનુમાં એટલે હવે મને એમ થાય છે કે મારે અનપિન કરી નાખવું જોઈએ. બરોબર, આટલા બધા લિસ્ટ રાખવું જોઈએ નહીં. તો એની માટે શું કરવાનું? સ્ટાર્ટ મેનુ પરથી પ્રોગ્રામ આઇકન દૂર કરવાની ક્રિયાને પ્રોગ્રામ આઇકન અનપિન કરવો કહે છે. ચાલો આપણે સ્ટાર્ટ મેનુમાંથી કેલ્ક્યુલેટર આઇકનને અનપિન કરી નાખીએ. પેલા આપણે પિન કર્યું હતું એટલે આવી ગયું, સ્ક્રીનમાં દેખાય છે. હવે એને અનપિન કરવું છે. સ્ટાર્ટ મેનુ ખોલવાનું, કેલ્ક્યુલેટર પર જવાનું, એના સિમ્બોલ ઉપર જઈ અને રાઈટ ક્લિક કરવાનું
તો એક શોર્ટકટ મેનુ તમે જોશો. એ શોર્ટકટ મેનુમાં જો તમને ઓપ્શન સ્ક્રીનમાં દેખાય જ છે. જો ઇમેજમાં ઓપ્શન આપેલો છે અનપિન ફ્રોમ સ્ટાર્ટ મેનુ, એટલે કે સ્ટાર્ટ મેનુમાંથી આ ઓપ્શન નીકળી જશે. એના ઉપર ક્લિક કરશો એટલે જો તમને નવી સ્ક્રીન આવીને એમાં જતો રહ્યો ને કેલ્ક્યુલેટર હતું એ જતું રહ્યું. સમજાણું તમને પિન કરવું ને અનપિન કરવું? હા મિસ. હા મિસ. વેરી ગુડ બેટા. હવે પછીનું ટોપિક છે પિન કરેલી વસ્તુઓનો ક્રમ બદલવા. આપણે જે વસ્તુઓ પિન કરેલી છે એનો મારે ક્રમ ચેન્જ કરવો છે. આ ક્રમ મારે રાખવો નથી. તો એના માટે હું શું કરીશ? એની માટે મારે શું કરવાનું? તો આપણે જોઈએ. સ્ટાર્ટ મેનુ પરથી પ્રોગ્રામ આઇકન દૂર કરવા માટે આપણે જોયું. હવે આગળ શું કરશું તો કે એને મારે સરખી ગોઠવણ કરવાની હતી. એક જ મિનિટ હો બેટા. તો પિન કરેલી વસ્તુઓનો મારે ક્રમ બદલવો હોય તો સ્ટાર્ટ મેનુ પર જો તમે પિન કરેલી વસ્તુનો ક્રમ બદલવા ઈચ્છો તો યાદીમાં પ્રોગ્રામ્સ આઇકનને નવી જગ્યાએ ડ્રેગ કરી શકો છો. તમને ડ્રેગ કરતા આવડે છે બધાને? નહીં. ઓકે, ડ્રેગ કેમ કરવાનું? જે ફોલ્ડર કે જે વસ્તુને ટ્રેક કરવું હોય ને એને માઉસની બટન ક્લિક કરી એના ઉપર અને એને પ્રેસ કરી રાખવાનું, છોડવાનું નહીં. પછી બટન દબાવેલું રાખવાનું અને જ્યાં આગળ તમારે એને મૂકવું હોય ને ત્યાં આગળ તમે એને મૂકી શકો. એટલે તમારે એ ડ્રેગિંગ થઈ જશે. જ્યાં મૂકવું હોય ત્યાં મૂકી શકો એટલે ક્રમ બદલાઈ જાય. બરોબર છે? સમજાણું બધાને? ડ્રેગ કઈ રીતે થાય? હા મિસ. નહીં મિસ. જો જેને ન સમજાણું હોય ને અહીંયા ધ્યાન રાખો ફરીથી સમજાવું. મારે છે એ કોઈ પણ એક પ્રોગ્રામ છે એને ક્રમમાં અત્યારના જો પેન્ટ પેલું છે તો મારે પેન્ટને નીચે લઈ લેવું છે. તો હું શું કરીશ તો એના ઉપર ક્લિક કરીશ અને એ બટન છે ને દબાવી રાખીશ. બટન દબાવીને એને નીચે લઈ જઈશ અને એને જ્યાં મૂકવું ને ત્યાં આગળ બટન છોડી દઈશ. એટલે ઈ જે છે એ નીચે આવી જશે. બરોબર છે? હા મિસ સમજાઈ ગયું. ઓકે બેટા વેરી ગુડ. હવે આપણે વિન્ડોઝમાં કામ કરવા માટે અમુક વસ્તુ જે છે એ યાદ રાખવી પડે. કઈ કઈ? તો કે આ બટન્સ છે ને આઇકોન ઈ બધા તમે જોયેલા જ છે. અત્યારે ખાલી રિવાઈઝ જ કરવાના છે. મિનિમાઇઝ વિન્ડોઝને મિનિમાઈઝ કરવા એટલે કે નાની કરવા માટે. મેક્સિમાઇઝ વિન્ડોઝને મોટી કરવા માટે. રિસ્ટોર ડાઉન વિન્ડોને નાની કરવા માટે. ક્લોઝ વિન્ડોઝને બંધ કરવા માટે. અને વિન્ડોઝ એક્સપ્લોરર એક બટન થકી ડોક્યુમેન્ટ્સ કે લાઈબ્રેરી ખોલવા માટે. જો આ બધા છે ને એ સિમ્બોલ યાદ રાખવાના તમારે. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં તમે મૂવિંગ, રિસાઇકલિંગ, મિનિમાઇઝિંગ અને મેક્સિમાઇઝિંગ જેવી વિવિધ પ્રક્રિયા તમે કરી શકો છો. વિન્ડોઝની સ્થિતિ અને સાઈઝને બદલી શકીએ છીએ. હવે પેલું તો વિન્ડોઝ ખોલવા ટાસ્ક બાર ઉપર સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું. સ્ટાર્ટ મેનુ જમણા પેનમાં તમે 3 ડિફોલ્ટ લાઇબ્રેરીઝ જુઓ. આપણને ખબર છે 3 ડિફોલ્ટ લાઇબ્રેરી કઈ છે? ડોક્યુમેન્ટ, પિક્ચર્સ એન્ડ મ્યુઝિક. હવે ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરી જુઓ. ટેક્સ્ટ ફાઇલ, નોટપેડ, વર્ડપેડ આ જો રિવાઇઝ કરીએ જો આપણે ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરી ભણી ચૂક્યા છીએ કે એમાં શું આવે તો કે બધા જ ડોક્યુમેન્ટ, નોટપેડ બરોબર છે. પછી પિક્ચર્સ લાઈબ્રેરીમાં તો કે તમારા કેમેરામાં, સ્કેનરમાં, ઈમેલમાં ગમે ત્યાં જે ઇમેજીસ આવી હોય ને બધા જ આ પિક્ચર્સ લાઈબ્રેરીમાં સ્ટોરેજ થાય. અને મ્યુઝિકમાં તો કે જે કોઈ મ્યુઝિક આવ્યું હોય બરોબર છે ઓડિયો માય મ્યુઝિક ફાઇલમાં મ્યુઝિક લાઈબ્રેરીમાં સ્ટોર થાય. ડોક્યુમેન્ટ વિન્ડો ખોલવા માટે ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાનું. વિન્ડોઝના ટાઇટલ બાર પર માઉસ પોઇન્ટર મૂકો. ડાબુ માઉસ બટન છે એ દબાવેલું રાખીને ઉપર નીચે ડાબી જમણી બાજુ તમે ડ્રેગ કરી શકો છો. તમે માઉસ ડ્રેગ કરશો તે પ્રમાણે વિન્ડોઝ પર ખસશે.
માઉસ બટન છોડી દેશો ત્યારે વિન્ડોઝની જગ્યાએ ગોઠવાઈ જશે. વિન્ડોઝ બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. બરાબર છે. હવે વાત કરી છે તમારે એક કરતા વધારે મલ્ટિપલ વિન્ડો ખોલવા છે. સ્ક્રીનમાં એક કરતા વધારે વિન્ડો ખોલવા છે. એક્સેલ એ ખોલવું છે, પાવર પોઈન્ટ એ ખોલવું છે, નોટપેડ એ ખુલ્લું રાખવું છે. તો કઈ રીતે કરશો? તો સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરીને તમારે જે વસ્તુ ખોલવી હોય બધાને પહેલા ખોલી નાખવાની. એટ એ ટાઈમ તમારી સ્ક્રીન ઉપર એક જ વસ્તુ દેખાશે. બરોબર છે. નીચે નાની નાની વિન્ડો ઓપન થશે. જે તમે ખોલી હશે ને બધી જ વિન્ડો ઓપન થશે. જો તમને હું દેખાડું. જો અહીંયા નીચે તમને 3 વિન્ડો દેખાય છે ઓપન થયેલી? દેખાય છે હા બધી? મિસ. એવી રીતે તમે જેટલી વિન્ડો ઓપન કરશો ને એ બધી તમને નીચે દેખાશે. પછી તમારે જેમાં વર્ક કરવાનું હોય ને એના ઉપર ક્લિક કરવાનું એટલે તમારી સ્ક્રીન ઉપર આવી જાય. અને એમાં તમે વર્ક કરી શકો છો. એને એક્ટિવ વિન્ડો કહેવામાં આવે છે. એક્ટિવ વિન્ડો એટલે કે અત્યારે તમે જેમાં વર્ક કરો છો એને એક્ટિવ વિન્ડો કહેવાય. આવી રીતે તમે ઘણી બધી વિન્ડો મલ્ટિપલ વિન્ડો ઓપન કરી શકો. પણ એટ એ ટાઈમ એક જ વિન્ડો ઉપર કામ કરી શકશો. બરોબર છે. એક કરતા વધારે વિન્ડો ઉપર કામ ન કરી શકાય. બરોબર છે. તો આવી રીતે તમે મિસ અવાજ મિસ કપાય અવાજ છે. કપાય છે. આવે છે? નહીં. ના, હજી કપાય છે. કપાય છે મિસ તમારો અવાજ. કપાય જ. હવે આવે છે બેટા અવાજ? હા મિસ. ઓકે. ઓકે, હવે તમને સ્ક્રીન દેખાય છે ને? હા મિસ દેખાય છે સ્ક્રીન ને તમારો અવાજ બરાબર છે. ઓકે, જો તમને સ્ક્રીન ઉપર હું શું કહેતી હતી કે સ્ક્રીન ઉપર છે ને નાની નાની વિન્ડોઝ દેખાય છે 3? હા મિસ. હા મિસ. હા, તો એ જે 3 વિન્ડો છે ને એ મલ્ટિપલ વિન્ડો આપણે ઓપન કરી છે. હવે માનો કે તમારે પાછળની વિન્ડો છે એમાં વર્ક કરવું છે. તો એની માટે તમારે શું કરવાનું ખબર છે? ઈ વિન્ડો પર ક્લિક કરવાનું એટલે એ વિન્ડો ઉપર આવી જશે ને ઓલી જે છે ને અત્યારે ઉપર પાછળ જતી રહેશે. સમજાય છે તમને લોકોને હું કહું છું એ બેટા? કોનું માઇક અનમ્યુટ છે? તો માનો કે આપણે મલ્ટિપલ વિન્ડોમાં વર્ક કરવું હોય તો જ્યારે પણ જે વિન્ડોનું કામ પડે એ વિન્ડો પર ક્લિક કરી આપણે એમાં કામ કરી શકીએ છીએ. અને જે વિન્ડો ઉપર હશે એ બેકગ્રાઉન્ડમાં જતી રહેશે. જો અહીંયા એક વસ્તુ તમને યાદ રાખવાની છે. ટાસ્કબાર ઉપર વિન્ડોઝ એક્સપ્લોરરમાંથી પણ તમે વિન્ડો એક્ટિવ કરી શકો છો. આપણે પિક્ચર્સ વિન્ડોને એક્ટિવ વિન્ડો બનાવી છે.
ટાસ્કબાર ઉપર વિન્ડોઝ એક્સપ્લોરર પર માઉસ પોઇન્ટર લઈ જઈએ. હાઇલાઇટ થયેલી એક્ટિવ વિન્ડો સહિત જોઈ શકશો. જો જે વિન્ડો તમારે એક્ટિવ કરવી હોય એ વિન્ડો પર ક્લિક કરવાનું, એટલે એ વિન્ડો એક્ટિવ થઈ જશે. એક્ટિવ થઈ જશે એટલે કે તમે એમાં વર્ક કરી શકશો. સમજાણું બધાને? હા મિસ. હવે તમને અહીંયા વાત કરી છે વિન્ડોને મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન, મેક્સિમાઇઝ તથા ક્લોઝ કરવી. આ વસ્તુ બધાને ખબર છે. કોઈ પણ વિન્ડો ઓપન કરીને જમણા હાથ બાજુ ઉપરની સાઈડ તમને બટન્સ આપેલા હોય. મિનિમાઇઝ, મેક્સિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ. 3 બટન આપેલા હોય. બરોબર છે? હા મિસ. પેલું બટન છે જે માઇનસની સાઈન જેવું હોય ડેશ, એને મિનિમાઇઝ કહેવાય. બીજું બટન છે ને એ રિસ્ટોર ડાઉન છે. રિસ્ટોર ડાઉન ઉપર ક્લિક કરશો ને એટલે તમારી જે સ્ક્રીન છે ને એ નાની થઈ જશે. બરોબર? અને છેલ્લું બટન છે એ ક્લોઝ નું છે. હવે જે સ્ક્રીન નાની થઈ ગઈ ને પછી તમે પાછા એ વચ્ચેના બટન ઉપર કર્સર રાખશો ને એટલે તમને મેક્સિમાઇઝ નું ઓપ્શન દેખાશે કે સ્ક્રીનને મોટી કરવા માટે. એટલે એ પાછું તમારી સ્ક્રીન જેમ હતી એ સ્થિતિમાં આવી જશે. બરોબર? વિન્ડોઝને મિનિમાઇઝ કરવા માટે જો અહીંયા તમને લોકોને કીધું છે કે મિનિમાઇઝ બટન પર ક્લિક કરવાનું, એટલે તમારી જે ડેસ્કટોપ ઉપર સ્ક્રીન દેખાય છે એ ડેસ્કટોપ પરથી જતી રહેશે. અને સ્ક્રીન જે છે એ નીચે મિનિમાઈઝ થઈ જશે. હવે ટાસ્કબાર પર તમે વિન્ડોઝ એક્સપ્લોરર પર માઉસ પોઇન્ટર મૂકો, તમે નાની 3 સ્ક્રીન જોશો. ડોક્યુમેન્ટ્સ, પિક્ચર્સ અને મ્યુઝિક. જો અહીંયા નીચે 3 સ્ક્રીન દેખાય છે તમને? હા મિસ. પેલી ડોક્યુમેન્ટ છે, બીજી પિક્ચર્સ છે અને ત્રીજી મ્યુઝિક છે. મ્યુઝિક વિન્ડોને ફરી એક્ટિવ કરવા માટે ટાસ્કબાર પર વિન્ડોઝ એક્સપ્લોરરની નાની વિન્ડો પર ક્લિક કરો. જો માનો કે તમારે આ 3 માંથી જે વિન્ડોને ઓપન કરવી હોય ને, એક્ટિવ કરવી હોય ને એના ઉપર ક્લિક કરવાનું. એટલે એ સ્ક્રીન ઉપર આવી જશે. આટલું સમજાણું બધાને? હા મિસ. તો આજે